જય હિન્દ મિત્રો, વેલકમ ટુ સંસ્કૃપા વિદ્યાલય. લાસ્ટ ટાઈમ આપણે મિત્રો મૌર્ય યુગની અંદર સમ્રાટ અશોકે જે કલિંગનું યુદ્ધ કર્યું એના પછી કેવી રીતે એનું હૃદય પરિવર્તન થયું એટલે સુધી આપણે જોયું હતું. આગળ જોઈએ કે કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું તે આપણે આગળ જોઈએ. બરાબર. ગુજરાતના જૂનાગઢમાં, કઈ જગ્યાએ? જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જઈએ ત્યાં દામોદર કુંડ છે. એ દામોદર કુંડની નજીક અશોકનો શિલાલેખ મળી આવેલ છે. બરાબર. જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. કઈ ભાષા? પ્રાકૃત ભાષા. આગળ આપણે જોઈ હતી પ્રાકૃત ભાષા. બરાબર. એ પ્રાકૃત ભાષામાં લખેલું છે. અને આ શિલાલેખ જે છે એમાં 3 રાજવીના લેખ છે. એક રાજા નહીં પણ 3 રાજાના લખાયેલા લેખ છે. એમાં 3 રાજા કયા કયા? તો પહેલો તો આપણો સમ્રાટ અશોક. બીજું તો એક મહાક્ષત્રપ કુળના રાજા રુદ્રદામન, એ બીજો રાજા. અને ત્રીજો રાજા જે છે એ આગળ આપણે જોશું. બરાબર. તો હવે જો આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ, જે ગુજરાતનો રાજ્યપાલ બનાવ્યો હતો કોણે? તો પુષ્યગુપ્તને. તો પુષ્યગુપ્તે આવું નિર્માણ કરાવ્યું શિલાલેખ. બરાબર. અને એની બાજુમાં એણે સુદર્શન તળાવ બંધાવ્યું. કયું તળાવ? સુદર્શન તળાવ. બરાબર. અને અશોકના રાષ્ટ્રીય એટલે બીજો એક રાજ્યપાલ યવનરાજ. કયો? યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેર બહાર કાઢવામાં આવી. તળાવમાંથી કે આપણે નહેર પાણી કાઢીએ ને બહાર વાડીમાં જવા દઈએ કે કોઈ બીજા સ્થળોએ આપણે પાણી જોઈએ તો નહેર કાઢીએ, તો એવી નહેરો કાઢવામાં આવી. બરાબર. યવનરાજ દ્વારા પુષ્યગુપ્તે શું કરાવ્યું? તો સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. બરાબર. જે સ્થળે અશોકનો શિલાલેખ મળ્યો તેની વધુ માહિતી માટે 6.2નો અભ્યાસ કરવો. તો આપણે 6.2નો અભ્યાસ કર્યો છે. બરાબર. ચાલો હવે વિચારો કે અશોકના શિલાલેખ ક્યાંથી મળી આવ્યા છે? તો જૂનાગઢમાંથી મળી આવ્યો છે. આ સ્થળો વર્તમાનમાં ક્યાં આવેલા છે? તો ત્યાં જ છે મિત્રો. બરાબર. એના સિવાય બીજા ઘણા શિલાલેખ મળ્યા છે, જે આપણે આગળ જેમ જેમ જોશું અભ્યાસ સ્વાધ્યાયમાં જોશો એવી રીતે એનો અભ્યાસ કરશું. હવે આપણે નેક્સ્ટ જોઈએ ધર્મ પ્રચારક તરીકે અશોક. પછી ધર્મનો કેવી રીતે પ્રચાર કર્યો એને, કારણ કે પહેલાં એ રાજા હતો, શસ્ત્રોનું જ્ઞાન હતું, પછી એને શાસ્ત્રોનું જ્ઞાન કર્યું, જે કલિંગનું યુદ્ધ કર્યું એના પછી એના હૃદયમાં જે પરિવર્તન થયું, એને બધું દુઃખ જોયું, માણસોની આપવીતી જોઈ બધાની કે કેના ઉપર કેવી ગુજરતી હોય, આમ શું અત્યારે એનો સમય હશે, એને કેવું લાગતું હશે, એ બધું એને અનુભવ થયો. પછી એણે શું કર્યું? તો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. બરાબર. દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામની યાત્રા કરી. જેટલા પણ આખા દેશમાં બૌદ્ધ તીર્થધામો છે એની યાત્રા કરી. યાત્રા દરમિયાન શું કર્યું? તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, એનો ફેલાવો કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા મિત્રો? ગૌતમ બુદ્ધ. તેના ઉપદેશમાંથી એને પ્રેરણા લીધી અને પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખ બંધાવ્યા અને સ્તંભાલેખ પણ કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. બરાબર. ધર્મનું ખાતું હોય. આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારી પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરતા. ધમ્મ મહાપાત્ર નામનો એક અધિકારી હોય. બરાબર. કયા ખાતાનો? તો ધમ્મ ખાતાનું જે રચના કરી હતી. કોણે કરી હતી? તો સમ્રાટ અશોકે. અને એનો ઉપરી અધિકારી કોણ? તો ધમ્મ મહાપાત્ર. એ શું કરે? તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે, એનું જે નૈતિક ધોરણ હોય એ ઊંચું લાવે. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો અને પશુઓની હિંસા થતી હતી બંધ કરાવી દીધી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, પછી દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. એટલે કે આવા બધા સિદ્ધાંતો ફરજિયાત કરવા માણસોએ, એવું બધું એણે ફેલાવ કર્યો માણસોમાં. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખમાં અશોકે લખાવી. બરાબર. ચાલો એ વાતો કઈ કઈ હતી? તો આપણે એ શિલાલેખમાં જે લખેલું છે એ આપણે સંદેશ જોઈએ કે માણસોને અશોકે શું સંદેશ આપ્યો. તો જો અહીંયા છે, પહેલો છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. પછી તો વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો. પછી ગુરુ હોય આપણા તો એની
સેવા કરવી. સ્ત્રીઓ હોય કે નોકર ચાકર હોય એના પ્રત્યે માયાળું વર્તન રાખવું, ક્રૂર વર્તન રાખવું નહીં. પછી બ્રાહ્મણો અને શ્રમણો એટલે કે ગરીબો એને દાન આપવું અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. આ એનો સંદેશ છે અશોકનો. બરાબર. ચાલો, અશોકે ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્ર જે રાજધાની હતી એની મોગલીપુત્ર તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. બરાબર. ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યારે બોલાવી હતી? તો ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રમાં. બરાબર. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો બૌદ્ધ ધર્મમાં ઊભી થયેલી મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, પછી ગાંધાર, પછી ચોલ, પાંડવ, કેરળ, પાંડવ નથી, પાંડ્યા છે, કેરળ, એ બધા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે અત્યારનું મ્યાનમાર, પછી સિલોન એટલે કે અત્યારનું શ્રીલંકા, સિરિયા, પછી ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. ઘણા બધા માણસોને એવા જે મુખ્ય ધર્મનો પ્રચાર કરતા હતા એવા બધા માણસોને ક્યાં મોકલ્યા? તો આ બધા દેશમાં મોકલ્યા. કયા દેશ? તો મ્યાનમાર, પછી સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશમાં. શા માટે? તો ધર્મનો પ્રચાર કરવા માટે. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણ પર ઘણા કાર્યો કર્યા હતા. બરાબર. અશોકે માનવ અને પશુની સારવારની પણ વ્યવસ્થા કરી આપી. કૂવા ખોદાવ્યા, પછી વૃક્ષો વાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. આવા બધા એણે માનવ કલ્યાણ જે કાર્ય હોય, માનવ કલ્યાણના એવા બધા કાર્યો એણે કર્યા હતા. બરાબર. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. સામ્રાજ્યમાંથી મહાસામ્રાજ્ય બનાવી દીધું. મોટું સામ્રાજ્ય, એમ અખંડ ભારતમાં સ્થપાયેલું હોય એવું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચડાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુમારી જોઈ તેનું હૃદય પરિવર્તન થયું. પછી એણે બૌદ્ધ ધર્મનો પ્રચારક બન્યો, ઉપદેશક બની ગયો, બૌદ્ધ ધર્મનો ઉપદેશ દેવા માંડ્યો. પછી ધર્મના પ્રચાર અર્થે વિદેશમાં ગયેલા પ્રચારક મંડળોને ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણ અને એના કાર્યોને લીધે ઇતિહાસમાં આજે અશોક કેવો છે? તો કે મહાન રાજવી છે, સમ્રાટ તરીકે ઓળખાય છે. આવા એણે કાર્યો કર્યા હતા. અને ઈસવીસન પૂર્વે 232 તો મહાન આપણા રાજા સમ્રાટ અશોકનું અવસાન થઈ ગયું. તેણે કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 36 વર્ષ શાસન કર્યું. સૌથી પહેલો રાજા કોણ મૌર્ય વંશનો? તો ચંદ્રગુપ્ત મૌર્ય. કેવી રીતે મૌર્ય વંશની સ્થાપના કરી? તો નંદ વંશનો રાજા હતો ધનનંદ. એણે ત્યાંના એક આચાર્ય હતા. કોણ? તો વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્તનું બીજું નામ તો આચાર્ય ચાણક્ય. તો એ ચાણક્યની ચોટીની એકવાર એને મસ્કરી કરી હતી, એની ઉડાડી હતી થોડીક. બરાબર. તો એને આચાર્ય ચાણક્યએ તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો. શા માટે તૈયાર? તો નંદવંશના રાજા ધનનંદ સામે યુદ્ધ કરવા, એને હરાવવા. અને પછી હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. પછી પહેલો રાજા બન્યો, એણે 24 વર્ષ શાસન કર્યું. એના પછી એનો પુત્ર આવ્યો કયો? તો કે બિંદુસાર. એણે 25 વર્ષ શાસન કર્યું. અને ત્રીજો રાજા કયો? તો એનો પુત્ર સમ્રાટ અશોક. કેટલા વર્ષ શાસન કર્યું? તો 36 વર્ષ શાસન કર્યું. બરાબર મિત્રો. આજે આપણે આટલા સુધી જોઈએ છીએ, બાકીનો નેક્સ્ટ જોશું. થેન્ક યુ.